મમ્મી આ શું લઈને આવી? દૂધ. દૂધનું શું બનાવીશ આજે? દૂધનું આજે પરફેક્ટ આપણે દહીં કેવી રીતે બનાવવાનું અને એકદમ ચોસલા જેવું દહીં કેવી રીતે બને ને એ રીતે આપણે બતાવીશું. તો એના માટે આપણે દૂધને નીકાળી લઈશું. મોટું આવું વાસણ હોય એવું લઈ લેવાનું છે. જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે. તો આપણે થેલીને ખેંચીને આવી રીતે તોડી લેવાની અને દૂધ નીકાળી લઈશું. દૂધ તો કાઢી લીધું, હવે શું કરવાનું? દૂધ કાઢી લીધું, હવે આપણે એને ગેસ ચાલુ કરીને આપણે ગરમ થવા મૂકીશું. હવે આપણે દૂધને ઉભરા જેવું આવે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે. આપણે પ્રોપર આ રીતે બનાવીએ ને તો દહીં બહુ જ મસ્ત રહે છે અને સરસ બને છે ઢેફા જેવું, અને 2 થી 4 દિવસ સુધી ફ્રીજમાં પણ સારું રહે છે. તમે જોઈ શકો છો અહીંયા સરસ આપણે ઉભરો આવે એવું સ્ટ્રક્ચર થઈ ગયું છે દૂધમાં. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની. તો આપણે હવે એને નીચે ઉતારી લીધું છે અને થોડુંક આપણે આંગળી બોળીએ એટલું હતું પતું રહે ને પછી આપણે આમાં દહીંનો મસ્કો એડ કરવાનો છે. તો વિડીયોમાં આગળ બધી જ રીત બતાવીશ. અહીંયા આપણું થોડુંક દૂધ ઠંડુ પડી ગયું છે, તો આપણે અહીંયા મલાઈ જામી ગઈ છે, એને હટાવી લઈશું. જો આમાં તમારે જમાવાનું હોય ને તો નહીં મિક્સ કરવાની મલાઈને, પણ હું અહીંયા માટીના વાસણમાં જમાવી રહી છું એટલે એને મિક્સ કરી લીધી છે. ઉપરની પરત જામી ગઈ હતી જેથી કરીને આ દૂધ આપણે આ માટીની હાંડી છે એમાં એડ કરીશું. તો હું તમને પરફેક્ટ દહીં જમાવાની વાત કરી હતી કે હું વિડીયોમાં તમને આગળ બતાવીશ. તો હવે ધ્યાનથી સાંભળજો અને જોજો. પણ હંમેશા માટે આપણે ચોસલા જેવું દહીં બનાવવું હોય ને તો થીક આપણે આવું દહીં હોય ને એનું મેળવણ કરવાનું આમાં દૂધમાં. અને જો તમે આપણે છાશનું મેળવણ કરીશું ને તો દહીં આપણું પતલું બનશે, એકદમ ઘાટું ચોસલા જેવું નહીં બને. અને આપણે જો આ ઘાટું દહીં છે ને એકદમ જુઓ આવું ઘાટું દહીં આપણે જમાઈશું ને એકદમ ઠીક છે તો આપણું જે દહીં બનીને તૈયાર થશે ને એકદમ ચોસલા જેવું બનીને તૈયાર થશે. અને જો આપણું પતલી છાશનું આપણે મેળવણ કરશું ને આ દૂધમાં તો દહીં આપણું એકદમ ઢીલું બનશે. તો હંમેશા માટે જ્યારે પણ આપણે ચોસલા જેવું દહીં બનાવવું હોય ને ત્યારે દહીંનો જ ઉપયોગ કરવાનો. દહીં જેટલું કડક હશે ને આના કરતાં બી વધારે કડક હશે દહીં તો દહીંની ક્વોલિટી ખૂબ જ સરસ બનશે, એકદમ બજાર જેવી. તો હવે આપણે આ રૂમ ટેમ્પરેચર આપણે થઈ ગયું છે. જો હું અંદર આંગળી એડ કરું છું તો હું હવે સહન કરી શકું છું એટલું દૂધ છે. તો આવું દૂધ હોય ને ત્યારે આપણે આવું ઘાટું દહીં એડ કરવાનું છે. તો હું દહીં અંદર એડ કરી દઈશ. અહીંયા તમે 1 થી 2 ચમચી એડ કરશો ને તો પણ સરસ થઈ જશે. તો દહીં એડ કર્યા બાદ આપણે એને મિક્સ કરી લેવાનું હળવા હાથે. તો આપણે મેળવણ કરી દીધું છે. તો આપણે હવે આને ઓવરનાઇટ કરી દઈશું. તો ઢાંકીને મૂકી દઈશું. દહીં બની જાય પછી હું તમને બતાવીશ. દહીંને આપણે મૂકી દીધું છે ખૂણામાં. ઓવરનાઇટ થઈ ગઈ છે તો ખોલીને આપણે ચેક કરીશું કે દહીં આપણું કેવું બન્યું છે અને કેવું ચોસલા વાળું બન્યું છે. જુઓ છે ને એકદમ મસ્ત. તો સરસ એકદમ ચોસલા વાળું દહીં બન્યું છે. આપણે હવે નીકાળીશું એને બાઉલમાં. તો જો આપણે છરી વડે આમ કાપા મારીએ ને એવું દહીં બન્યું છે. જુઓ છે ને ક્યાંય પાણી નથી બિલકુલ. જો તો આવી રીતે દહીં પરફેક્ટ બનાવીએ તો સરસ બને છે. આપણે દહીંને નીકાળીશું. જુઓ કેટલું કડક છે, એકદમ મસ્ત દહીં બનીને તૈયાર થયું છે, મલાઈદાર. જુઓ નથી આમાં આપણે કોર્નફ્લોરનો યુઝ કર્યો, નથી મિલ્ક પાવડરનો યુઝ, કોઈ પણ જાતનો લોટ એડ કરીને આપણે દહીં નથી બનાવ્યું, છતાં પણ દહીં કેટલું સરસ કડક બન્યું છે. જુઓ છે ને એકદમ સરસ દહીં. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું એકદમ ચોસલા જેવું દહીં બનીને તૈયાર થઈ ગયું છે. તો પ્રોપર રીતે આપણે દહીં બનાવીએ તો આ રીતનું બનીને તૈયાર થાય છે. આમાંથી અવનવી ડીશો બનાવી શકીએ. આવું દહીં બન્યું હોય તો આપણે શ્રીખંડ બનાવી શકીએ ને ફટાફટ બની જાય છે. તો મસ્ત મજાનું દહીં બનીને તૈયાર થઈ ગયું છે, એકદમ ચોસલા જેવું, એકદમ લચકાદાર ચોસલા જેવું દહીં બનીને આપણું તૈયાર થઈ ગયું છે. તમે પૂરો વિડીયો જોયો છે તો તમને ખબર જ હશે કે કેટલું સરસ દહીં બનીને આપણું તૈયાર થયું છે અહીંયા. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. આવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બનાવી રહેજો. મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.